તો વધુ સમાચારમાં વાત કરીએ તો વાગરાથી મહત્વના સમાચાર મળ્યા છે। વિલાયત સ્થિત બિરલા ગ્રાસિમ કંપનીના જીએમએ મળતિયાઓ સાથે મળી કંપનીને 3 કરોડનો ચૂનો ચોપડ્યો હતો અને પોલીસ ફરિયાદ વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજર अन्य 7 મળતિયાઓ સાથે મળીને 3 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વાગરા પોલીસ મથકે નોંધવામાં આવી હતી। તો આ અંતર્ગત તેને પગલે કંપની આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે પોલીસ ધરપકડથી દૂર અન્ય 2 આરોપીઓને પણ ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી। ગત 8મી જાન્યુઆરી રોજ બહાર પાડેલા તફાવતના આધારે ગણતરી કરતા અત્યાર સુધીમાં આશરે 3 કરોડની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે આરોપીઓ આશરે 1.5 વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા હોવાનું પણ સામે આવ્યું છે। તો આ પગલે બનાવને લઈને આદિત્ય બિરલા ગ્રાસિમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવભાઈ મહેશ પરીખની પૂછપરછ કરવામાં આવી છે અને આ અંતર્ગત 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। આ અંગે તપાસ જે છે તે હાલમાં ચાલુ છે। પોલીસ સ્ટેશનમાં અહીં પીકો કલમ 409/120B મુજબનો એક ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી શ્રી રાઘવભાઈ પુરોહિતના ફરિયાદ આપેલ છે, જેમાં બિરલા ગ્રાસિમ કંપનીમાં તારીખ 8/1/2024ના રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તો મટીરિયલ ગેટ ઉપર જે ઓપરેટર છે ફેરીબ્રિજના એમને દર્શનભાઈ પ્રજાપતિના વજન કર્યું, તો એનું વજન જણાયું 10 કિલો 470 કિલોગ્રામ। એ વખતે એના જે સુપરવાઇઝર છે સિક્યુરિટી ઓફિસર એમને શંકા લાગી, તો એમને ફરી વજન કરાવી, તો ટેમ્પાનું વજન 14 કિલો 420 કિલોગ્રામ જણાઈ આવેલ। તેથી એમને આ બાબતે શંકા ગઈ કે 3680 કિલો વજનગ્રામ ઓછું હતું। તેથી એમને સિક્યુરિટી ઓફિસરને જાણ કરી, ત્યાંથી એમને એમના એડમિન ઓફિસર અને HR મેનેજર વગેરેને જાણ કરેલી। એથી એ લોકોએ આ જે ટેમ્પાનો ચાલક તથા સુપરવાઇઝર છે, જે આ કામનો આરોપી છે રહીમતુલ્લા ખાન, એને પૂછપરછ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ 2017થી આમનો જે આ રોયલ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્રોપરાઇટર છે ધર્મેશભાઈ, તેમને કોન્ટ્રાક્ટ આપેલો છે। એટલે આ કામના જે આ બંને આરોપીઓ તથા બીજા 6 આરોપીઓ છે, અઝમતુલ્લા ખાન, બીજા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશભાઈ, સુપરવાઇઝર રહીમતુલ્લા ખાન, વેબરીજના ઓપરેટર દર્શન પ્રજાપતિ અને વિલાયત ગામના સરફરાજ સૈયદ, સિક્યુરિટી ગાર્ડ કમલેશસિંહ, કંપનીના જનરલ મેનેજર જિગ્નેશભાઈ મહેતા, આઈસર ટેમ્પોનો ચાલક સંજયકુમાર યાદવ, આ બધા ભેગા મળી 8 આરોપીઓ લગભગ 2017થી આજ દિન સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું જે કાર્ડ હોય છે RFID કાર્ડ હોય છે, એ RFID કાર્ડ જે ટ્રક ટેમ્પો આઈસર ટેમ્પો એનું અદલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે, અને વજન કરાવ્યા પછી આ રીતે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે અને ત્યાંથી પસાર જે દર્શન પ્રજાપતિ છે એ જ એનું વજન કરે એટલે એ ટેમ્પો ત્યાંથી પસાર થઈ જતો હતો। એમ આ જે પકડાયેલો ટેમ્પો છે એમાં લગભગ 6,51,000ની છેતરપિંડી થયેલી હતી। એ રીતે આજ દિન સુધી 2017થી કુલ 456 ગાડીઓ આ રીતે પસાર થયેલી છે। એટલે એનું આ જે ટેમ્પામાં વજન ઓછું જણાયું એ આધારે જો ગણતરી કરીએ તો કુલ લગભગ 3 કરોડ 12 લાખ ઉપરાંતની કંપની સાથે આ કામના આરોપીઓ ભેગા મળી અને ગુનાહિત કાવતરું કરી અને છેતરપિંડી કરેલ છે। એ બાબતનો વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। બાકીના જે 2 આરોપીઓ છે હાલમાં વોન્ટેડ છે, એમની ધરપકડની કાર્યવાહી હાલમાં ચાલુ છે।